હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. આજે આપણે બનાવીશું એક વાટકી ભાતમાંથી એકદમ ક્રિસ્પી અને એવા ટેસ્ટી કુરકુરે બનાવીશું. છોકરાઓને કુરકુરે નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, તો આપણે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા કુરકુરે આજે બનાવવાના છે. તમે એનો અવાજ સાંભળી શકો છો. જો એકદમ ક્રિસ્પી છે ને, અને હાથમાં તેલ પણ જરાય ચોંટતું નથી. એવા આપણે આજે આ એકદમ સહેલી રીતે ફટાફટ તૈયાર થઈ જતા કુરકુરે બનાવીશું. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં એક વાટકી જેટલા વધેલા ભાત લીધા છે. સવારમાં દાળ ભાત બનાવ્યા હતા, તો એમાંથી ભાત વધી ગયા હતા. તો આજે થયું કે ચાલો વધેલા ભાતમાંથી આપણે આજે કુરકુરે બનાવીએ. તો અહીંયા એક વાટકી જેટલા મેં ભાત લીધા છે. એને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું, એટલે એને પીસી લઈશું. તો અહીં એક વાટકી ભાત સામે એક વાટકી જેટલું આપણે પાણી અંદર એડ કરશું. હવે એને સારી રીતે એને ગ્રાઇન્ડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો, એકદમ મસ્ત પેસ્ટ આપણે બનાવીને તૈયાર કરી દીધી છે. તો આ રીતેનું બેટર તૈયાર થઈ જશે. હવે આને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું. તો આપણે આને એક કઢાઈમાં કાઢી લઈશું. હવે આમાં બીજી એક વાટકી જેટલું પાણી આપણે એડ કરશું. તો હું આ પાણી થોડું મિક્સર જારમાં એડ કરી અને એ થોડું એડ કરીને આપણે આ રીતે એક વાટકી જેટલું પાણી એડ કરી દઈશું. આપણે બધું આ મિક્સરમાંથી એનું બેટર યુઝ થઈ જાય એ રીતે અંદર પાણી એડ કરી અને આજ બધી આ રીતને આપણે બધું એડ કરી દઈશું. તો અહીંયા મેં ટોટલ 2 વાટકી જેટલું પાણી એડ કર્યું છે. એને આપણે હવે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ મિક્સ થઈ ગયું છે. હવે એને આપણે આ કઢાઈને ગેસ પર મૂકી દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી આપણે આ બધું સારી રીતે હલાવતા જઈશું. નોર્મલી આપણે ભાતમાંથી એના ભજીયા છે, થેપલા છે કે વડા બધું બનાવતા હોઈએ છીએ. તો આજે એક અલગ વસ્તુ બનાવવાની છે અને એ છે કુરકુરે. તો આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીને અને આ મિશ્રણને થોડુંક ઘટ થવા દેવાનું છે. આ ભાત પહેલેથી જ ચડેલા હોવાથી આ મિશ્રણને બહુ ઉકાળવું પડતું નથી. ખાલી થોડું જાડું થાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે. તો તમે ભાતમાંથી બીજી કઈ કઈ વાનગીઓ બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો લખીને. અને આ રીતે આવી રીતના હલાવતા જતાં એનું મિશ્રણ જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે, ઉકળવા દેવાનું છે. માત્ર 2-5 મિનિટમાં જ આ મિશ્રણ થોડું ઘટ થઈ જશે. તો તમે જોઈ શકો છો, મિશ્રણ ધીરે ધીરે જેમ જેમ ઉકળતું જાય છે એમ ઘટ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ત્યારબાદ એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 ચમચી જેટલા સફેદ તલ. તમે જો બીજું ચીલી ફ્લેક્સ છે કે લીલા ધાણા છે એડ કરવા હોય તો કરી શકો છો. અને એકલા મીઠું એડ કરીને પણ તમે આ કુરકુરે બનાવી શકો છો. હવે આ મિશ્રણને 15થી 20 મિનિટ સુધી રવા દઈને એને ઠંડુ થવા દેવાનું છે. ગરમ મિશ્રણનો યુઝ નથી કરવાનો. આને આપણે 15થી 20 મિનિટ પછી એનો યુઝ કરશું. તો આને ઠંડુ પડવા દેવાનું છે. ત્યાં સુધી અહીં મેં બહાર પ્લાસ્ટિક હોય એ મેં પાથરી દીધું છે અને એને સારી રીતે કપડાથી લૂછી લેવાનું છે, જેથી કોઈ માટી કે ડસ્ટ હોય તે નીકળી જાય. તો આ કુરકુરે બનાવવા માટે આવો પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવાનો છે તમારે. તમે જો કોઈ પણ થેલી કે પ્લાસ્ટિક હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, એકદમ ઘટ્ટ થઈ ગયું છે બનીને. તો આ રીતે થોડું વધારે ઘટ્ટ કરવાનું. તો એને મેં ફ્રીજમાં મૂકી દીધું છે. અને આવી જે મીઠાની કોથળી હોય કે દૂધની કોથળી હોય એ લઈ લેવાની છે અને એમાં આપણે આ મિશ્રણ એડ કરીશું. આને તમે સંચામાં પણ એડ કરીને બનાવી શકો છો, પણ આ કોથળીમાં એડ કરીને બનાવવાથી ખૂબ જ આસાનીથી ફટાફટ એની કુરકુરે તૈયાર થઈ જાય છે. તો આ રીતે બધું મિશ્રણ આપણે અંદર એડ કરી દઈશું. ત્યારબાદ આ કોથળીને એક સાઈડની આમ રાખીને અને ઉપરની સાઈડથી આપણે
અને ઉપર રબર આપણે બંધ લગાવી દઈશું, જેથી કેવું મિશ્રણ આપણું બહાર નીકળી ન જાય અને આપણે કુરકુરે પાડવાની સરળતા રહે. તો આ રીતે ઉપર આપણે એને ઉપરથી બંધ કરી દેવાનું છે રબરથી, અને આ રીતે કોનનો આકાર આપી દઈશું. હવે આને આપણે નીચેથી એક નાની સાઈઝનું કટ કરી અને પછી એની આપણે આ કુરકુરે બનાવી લઈશું. તો તમે ગમે તે ડિઝાઇનમાં કે શેપમાં બનાવી શકો છો. હું અત્યારે આ સીધી લાઈનમાં જ બનાવું છું. તો આ રીતે આપણે બધા કુરકુરે પાડી લેવાના છે. તો 1 કપ ભાતમાંથી ખાસા બધા એવા કુરકુરે આપણે બનીને તૈયાર થશે. તો આને એક જ દિવસ તાપમાં તમે રાખશો એટલે સારી રીતે સરસ સુકાઈ જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ ગયા છે આપણા કુરકુરે. હવે ગરમ તેલમાં આપણે એને એડ કરીને તળી લઈશું. તો છે ને એકદમ સહેલી રીત ફટાફટ બનીને તૈયાર એવા આપણા આ કુરકુરે. તમે એક વખત આ રીતથી જરૂરથી બનાવજો, છોકરોને ખૂબ જ ભાવશે અને એમને તમે નાસ્તાના ડબ્બામાં પણ ભરી આપી શકો છો. તો આ રીતે ગરમ તેલમાં એને ફ્રાય કરી લઈશું. અને 1 વાટકી ભાતમાંથી તમે ડબ્બો ભરીને કુરકુરે બનાવીને તૈયાર કરી શકો છો. તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી અને એકદમ યમ્મી એવા મીઠા કે સોડા વગર તૈયાર થયેલા આપણા કુરકુરે બનીને તૈયાર. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી છે. તમે એકવાર આ રીતથી જરૂરથી બનાવજો. હવે અંદર આપણે થોડા મસાલા એડ કરીશું. તો મેં અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલું દળેલી ખાંડ. હવે આને આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણો 1 વાટકી ભાતમાંથી ડબ્બો ભરી જાય એટલો કુરકુરેનો નાસ્તો. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જાવ નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.